હે શું કે સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે અમે આવ્યા છીએ અમારા ખેતરમાં ફરીવાર ખેતરમાં કપાસ જોવા માટે। તો જોઈએ વરસાદ પછી કેવો કપાસ થયો છે। તો જુઓ તમને બતાવું। એવું કહેવાય છે ને ભાઈ કે વરસાદ વગર કાંઈ નહીં। તો જુઓ તમને બતાવું કે ભાઈ કુદરતી જે વરસાદ વરસે છે અને આપણે જે ખેતરમાં લાઈનથી કે બોરથી કે એવું પાણી પાઈએ ને તો કેવું હોય, અને વરસાદ જે કુદરતી વરસે ને ત્યારે કેવું હોય જુઓ બતાવું તમને કપાસ। તો જો વરસાદ જે આવ્યો ને ત્યાર પછી જો લીલુંછમ અત્યારે દેખાય છે આખું ખેતર જુઓ, અને હા મેં દેખાય થોડું થોડું એ બાજુ તો બધા પાણી જ ભર્યા છે ખેતરમાં। અમારે આ રેતવાળું જમીન છે ને એટલે પાણી બહુ ભરાણા નહીં। આ જો રોડ રેટા ઢોર રખડતા હોય ને એ માટે કોરુમુર વાયર બાંધેલા જુઓ। જુઓ હવે દેખાય છે કપાસ। જો વરસાદ નતો ને ત્યારે કપાસ બહુ દેખાતો નતો, હવે તો કમ્પ્લીટ થઈ ગયો છે। એકવાર હવે નેદવાનો બાકી છે, તો જ્યારે ખડ બધું નેદી નાખશે ને ત્યારે કપાસ કમ્પ્લીટ થઈ જશે અમારો। જો આ બાજુ વધારે ખડ છે। જો આ બાજુ વરસાદ પણ આવવાની તૈયારી જેવું જ છે। જુઓ નેદ્યા પછી કપાસ સારો દેખાશે અત્યારે, કેમ કે અમારે ખેતરમાં રેતાળ જમીન છે ને એટલા માટે પાણી ભરાયું નહીં, નકર તો પાણી ભરાયું હોત તો કપાસ રોત નહીં। 3 દિવસથી વરસાદ જ એટલો હતો કે ભાઈ વાત જ ના પૂછો, એટલો વરસાદ વરસ્યો અમારે। અને તમારે વરસાદ હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો, કેમ કે અમારે રેતાળ જમીન છે એટલે પાણી નહીં ભરાયું ને, બાકી બીજી મોલ છે ને એમાં તો પાણી ભરાઈ ગયું, એટલે કોઈ કહેવાય નહીં કે ભાઈ કે મોલ રહેશે કે નહીં રહે। જો સામે પાણી ભરાયું ને એ તમને બતાવજો। આ દેખાય ને એ ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, તો એમાં તો કઈ રહે નહીં જે વાવેતર કર્યું હોય। જો અડદ બતાવ બાજુમાં, જો ઓલી મકા પાણી ભરાતું હતું તો અડદ ઓછા દેખાઈ રહ્યા છે એ સાઈડ જો, બાકી આ બાજુ અડદ સારા દેખાય છે। જુઓ અને કપાસમાં તો હજુ ખડ છે ને એટલા માટે કપાસ બહુ સારો દેખાતો નહીં, અને પાછું વરસાદ પણ લેટ થયો અને પાણી પણ થોડુંક લેટ પાયું હતું એટલા માટે। જો ઝાર બતાવું તમને, જો સામે દેખાય છે ઝાર વાયેલી છે। આ બાજુ ખડ ઓછું થયું હોય, ઓલી મકા જે પાછળ છે ને એ મકા બહુ ખડ થયું હોય। જો મારા વાઈફ જઈ રહ્યા છે, જો અત્યાર બાંધેલા છે, જે રીઢા ઢોર કે કઈ આવે ના ને એટલા માટે ભૂંડ માટે પણ બાંધવા પડે છે। હાલ તો ઉપર છે, એક આટી નીચે પણ મારવી પડશે હમણાં, જ્યારે બહુ કપાસ કમ્પ્લીટ થઈ જશે ને બગાડ કરશે ને ત્યારે। આ જુઓ ઝાર સામે પાણી ભરાઈ ગયું છે। જુઓ એમાં તો અડદ વાયેલા હતા, એ તો અડદ તો રહ્યા નહીં પાણીમાં। જો બાજુમાં જે બીજું ખેતર છે ને એમાં અડદ બતાવું તમને। જો હવે અડદ સામે જેઠો હોય ને એટલા સુધી કમ્પ્લીટ દેખાય। જુઓ અને બાજુમાં જે ગાળો છે ને એ ગાળામાં એરંડા વાવવાના। જો અડદ કેટલા મસ્ત થયા છે, આમાં નેદણું નહીં થતું બહુ, જે અમારે ખડ નેદવું પડે ને એ પણ નહીં વધારે। જો સાહે સાહ દેખાય છે ને સામે જેઠા સુધી। જો જે પાછળ તો દેખાય ને એ તો અત્યારે નવા તાર બાંધવા પડ્યા છે, જે ઢોર ના આવે એટલા માટે। જુઓ અને
આ જે ખેતર છે ને એમાં ઢોરાઈ ગયેલા છે. જુઓ બતાવ તમને કેવો બગાડ કરે. જુઓ તો જુઓ બાજુના ખેતરમાં પણ પાણી ભરાઈ ગયું હતું. તો એની જાર બતાવ. જુઓ કેવી થોડી કહેવાય ને ભાઈ કે પાણી વધારે ભરાય તો જે મોલ વાય એ બળી જ જવાનો છે. તો જુઓ બાજુના ખેતરમાં પાણી ભરાયું હતું જારમાં. એ જાર તમને બતાવું. જુઓ આ બાજુ સારી છે ને આ બાજુ જે પાણી ભરાયું ને એ જાર બળી ગઈ. જુઓ સામે પણ પાણી ભરાયું હતું જે થોડું ખાડા જેવું છે. તો જો અડદ પણ એમાં નહીં રહ્યા. બાકી જુઓ ખેતરમાં જે બીજી બાજુ જે ભાગ છે ને એમાં પણ પાણી ભરાણું હતું. જુઓ તમને અડદ બતાવું એ બાજુ. આ જુઓ હજી પણ પાણી છે થોડું થોડું. અને વરસાદ પણ જુઓ તમને બતાવું. જુઓ તો વરસાદની તો આગાસી આપણને 3 દિવસથી હજુ 3 દિવસ તો ચાલુ હતો. 31 તારીખ સુધી આગાસી છે વરસાદની. તો ભાઈ નક્કી ના કહેવાય અત્યારે તો કે કેટલો ક્યાં વરસે. અને વરસાદ આવશે તો પછી એવું કહેવાય ને કે અડદ તો રહેવાના છે નહીં. જો આવડા છે ને એ પણ નહીં રહે અડદ. જો બાજુમાં જાર પણ થોડીક એ કહેવાય ને કે પીળી પડી ગઈ છે. જો આ બાજથી કપા જો તમને બતાવું. સામે છેટા સુધી એક જેવો દેખાય ને. હાલમાં તો એમાં ખડ છે ને એટલા માટે કપાસ થોડોક ઓછો દેખાય છે. તો ભાઈ તમે કોમેન્ટ કરતા રહેજો. વિડીયો જુઓ તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ કરતા રહેજો કે અમારે કેવો અત્યારે વરસાદ છે તમારે. તો જો હાલ તો હવે પાણીની કંઈ જરૂર છે નહીં. અને વરસાદની પણ બહુ ઓછી જરૂર છે. પણ હવે કહેવાય છે ને કે કુદરતી આફત આવે. અત્યારે તો ચોમાસાની સિઝન છે એટલે ગમે ત્યારે પણ વરસાદ આવી શકે. જુઓ ન્યાદવો તો પડશે જ નહીં. એકવાર ન્યાદી નાખશું ને પછી જ સારો દેખાશે વરસાદ. ન્યાદીને વિખેડા કાઢવાના કે પહેલા? વિખેડા પણ કાઢવા પડશે. કંકોડીના વેલા બતાવજો. ક્યાં પાઇપ પડી. જો ખેતરના છેડે કંકોડી પણ થાય છે. તો એ પણ જોઈ કે વરસાદમાં હવે સિઝન એની પણ તૈયારી જ છે. હાલમાં તો વરસાદ થોડોક લેટ થયો હતો ને એટલા માટે કંકોડા આયા નહીં. પણ આવશે ખરી. જો આ બાજુ પણ વરસાદ કેવો થાય તૈયારી છે વરસાદ આવે એવી. આ બાજુ પણ છે. બીજો વિડીયો બનાવ્યો હતો ત્યારે આવા અમારે અડદ નતા. અત્યારે અડદ કમ્પ્લીટ થઈ ગયા છે. જુઓ હવે દેખાય છે બરાબર. અને આવું ખડ નેદવાનું છે. જુઓ હજી સામે છેટો દેખાય એટલા સુધી અડદ વાયલા. નેદવા પડશે ને હવે તો. અડકલા એરંડો જુઓ. તો જુઓ ખેતરમાં અહીં થોડીક માટી લઈ જવાની છે ઘરે ધાણા વાવવા માટે. ધાણા ને જુઓ લે.
ઘણા વાવવાના હે શું કે ધણા તો મોઘા જ હોય ને જો એવું કહેશે કે દુકાને લાવવાની મોઘાઈ હોય છે અને હારા નહીં હોતા તો જાતે જ વાવવાના છે ને જાતે ઉગાડવાના જુઓ એટલે ખેતરમાં માટી લીધી બસ બહુ થઈ ગઈ વરસાદની વાત થાય ને કે એમને એમ લઈ જાય તો ખબર પડે ખેતરની વાત ના થાય ને લઈ લો હડો એટલી માટે તો ધાણા વાવવા માટે માટી લીધી ઘરે ખેતરમાં જુઓ ઘરે લઈ જવા માટે તો જો આ હતું મારું ખેતર કેવો લાગ્યો વ્લોગ વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ ને લાઈક કરી દીજો તો મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં અને તમે પણ કોઈ વ્લોગ બનાવતા હોય તો ભાઈ આપણને કહેજો આપણે તમને સપોર્ટ કરશું બધાને જય માતાજી